ભાઈ ભાઈ, રક્ષાબંધન આવે છે, તું મને શું ગિફ્ટ આપી? અરે વાહ, હું જોવે મારી બેન ને? મારા ભાગની જમીન. ભાઈ ખાંડ નો શું ભાવ છે? 70 ની કિલો. તો બહુ મોંઘી ભાઈ. ખાંડ મોંઘી નથી, તું ગરીબ છો. મારી પાસે મોબાઈલમાં રિચાર્જ કરાવવાના પૈસા નથી, પણ હગાવાલાને તો એવું જ કહું હું કે આવતા વર્ષે થાર લેવી છે. પાછું પડવાનું થાતું જ નથી. માસી જમાઈ છે? હે જમાઈ છે એમ પૂછે છે? હા છે ને, 3 જમાઈ છે પણ એકેય કામના નથી. અરે એમ નહીં, એમ કો જમાઈ છે જમાઈ. હા થોડું થોડું 5 વાર. મમ્મી, દુનિયામાં કેટલા ઈમાનદાર માણસો છે બોલો. કેમ એમ કે છો? હું પેટ્રોલ પુરાવા ગઈ ને તો મેં એને એમ કીધું કે 100 રૂપિયાનું પેટ્રોલ ભરી દો. પછી એને ભરી દીધું ને તો મેં એને પૂછ્યું કે કેટલા પૈસા થયા, તો કે 120 રૂપિયા થાય છે, પણ તમે 100 આપી દેજો. આ બેન આવી છે તો એને કપડા ને ઈ લઈ દઈએ તો એને બિચારીને થોડોક ટેકો થાય ને. હા. અને હાંજે તું બહાર જા ને તો કરિયાણું લેતી આવજે વધારે, તો બેન ને દેવા થાય, એને ટેકો રહે ને. એ હા. અને સાંભળ, બપોરે છે ને રસોઈ બનાવ ને ત્યારે લાડવા બનાવી નાખજે ચોખ્ખા ઘીના. જમાઈને બહુ ભાવે છે તો એને સારું લાગે ને. એક કામ કરીએ મમ્મી, હવે આપણે 3 જ વધ્યા છે તો આપણે વયા જઈએ તો એને શું ટેકો થાય ને. મમ્મી, આખી દુનિયાનું કામ મારા માથે છે, હું આખો દિવસ કામ કરી કરીને થાકી જાઉં છું. આટલા કામમાં હું થાકી જવાનું? અમે તો કેટલું કામ આમ ચપટી વગાડતા કરી નાખતા. તો પછી અમને શું કામ ને હેરાન કરો છો? દિવસમાં 2-3 વાર ચપટી વગાડી દેતા હોય તો કામ તો થઈ જાય. મમ્મી, તમારું શું સપનું હતું? મારું એવું સપનું હતું કે હું મોટી થઈને ગરીબોની સેવા કરીશ. તો તમે મદદ કરી? પણ હું મોટી જ નથી થઈ ને. હે મમ્મી, હવે હું તમને નથી ગમતી ને? હવે ની ક્યાં વાત કરસ? તું તો મને પહેલેથી જ નહોતી ગમતી. આ તો ભાવીને કીધું એટલે મારે હા પાડવી પડી. મમ્મી, જો હું 5 રૂપિયાની 3 ડુંગળી લાવી. 5 રૂપિયામાં 3 ડુંગળી? કેવી રીતે? અત્યારે તો બહુ મોંઘી છે. એક તો 5 રૂપિયાની મને દુકાનવાળાએ આપી, બીજી મેં ચોરી લીધી ને ઈ દુકાનવાળો જોઈ ગયો તો એને મને પાછળથી એક મારી તો ઈ મેં લઈ લીધી. કેમ મનીષા, શું થયું, રોવે છો? મમ્મી, હું દુકાને શાક લેવા ગઈ ને તો 500 ની નોટ આપીને તો છૂટા લેવાનું જ ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં, પણ શાક તો લાવી છો ને? મમ્મી, શાકે ભૂલી ગઈ. લે હવે શું કરશું? આપણે તો ઘરમાં એકેય શાકય નથી. એક કામ કર ને, તારા ફોન માંથી ઓલામાં ઓનલાઈન ઓર્ડર કરી દે. મમ્મી, ફોને ભૂલી ગઈ. આ હું લઈ જા છો? દૂધ છે મમ્મી, એ ફાટી ગયું ને તો દર્જીને ત્યાં સંધાવા જાઉં છું. મનીષા, અત્યારમાં ક્યાં ઉપડી? પાડોશીના ઘરે. કેમ? હોળીમાં મારા મોઢે રંગ ફેંકીને મને એમ કીધું હતું કે હેપી હોળી, એટલે આ વખતે હું છે ને એના મોઢે ફટાકડા ફોડીને કહું હેપી દિવાળી.